અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 લૂંટારાઓને સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી હતી તેમજ મોબાઈલ અને 1.91 લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં એમજી કોન્ટ્રાક્ટરના અંડરમાં P1 અને P2 સ્ટીલ બ્રિજની કામગીરી ચાલી રહી છે। P1ના પિલ્લર ઉપર જીતેન્દ્રસિંહ રાજપૂત સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે। તેઓ ગત રાત્રિના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર ફરજ પર હતા। તે દરમિયાન 4 લૂંટારાઓ ત્રાટક્યા હતા અને તેમને લીમડાના ઝાડ સાથે બાંધી દઈને તેમનો 10,000નો મોબાઈલ અને P1 પિલ્લરના અથિગના ₹1.81 લાખની કિંમતના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને એ ડિવિઝન પોલીસે 4 લૂંટારાઓ સામે ₹1.81 લાખની કિંમતના કોપર વાયર અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹1.91 લાખની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। ઘટના અંગે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 17 જુલાઈ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં પ્રથમ 2 ઈસમ આવ્યા હતા, જે બાદ પાછળથી વધુ 2 ઈસમો આવી મને ઝાડ જોડે બાંધી દીધો હતો અને એક ઈસમ ઉપર ચડીને કેબલ કાપી નીચેના ઈસમે આપ્યા હતા, જેને નીચેથી કેબલ કાપી નાખ્યા બાદ 4 ઈસમો કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। માર્યો ન હતો પણ ખેંચીને લઈ જઈ બાંધી દીધો હતો। क्या नाम? जितेंद्र सिंह राजपूत है मेरा सरनाम। पिता का नाम श्यामबरन सिंह राजपूत। मैं सिक्योरिटी गार्ड में सर इधर बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ। 2:30 का टाइम था। चोर आए थे, 2 लोग पहले आए थे, 2 लोग बाद में मुझे इधर बांध दिए थे। एक लोग मेरे पास खड़ा था, एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है। 2 लोग यहाँ से केबल काटे हैं, चोरी किए हैं, 38 मीटर केबल ले गए हैं, लेके चले गए हैं। फरियाद किया है? हाँ, पुलिस फरियाद किया सर। पुलिस आई थी यहाँ पे? हाँ सर, आई है पुलिस। हाँ, तो ये कौन सी जगह पे? जूना दीवा है सर।